બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે। આ જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ જિલ્લાના અલગ અલગ માર્કેટયાર્ડમાં વેચી સારી એવી આવક પણ મેળવતા હોય છે। ત્યારે આજે 9 મેના રોજ ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, વરિયાળી, સુવા તેમજ તમાકુ જેવા પાકને લઈ ડીસા માર્કેટયાર્ડમાં વેચવા માટે આવ્યા હતા। ડીસા માર્કેટયાર્ડમાં આ તમામ જણસીની કેટલી આવક નોંધાઈ હતી અને શું બોલાયો હતો ભાવ તે જાણીએ। ડીસા માર્કેટયાર્ડમાં આજે એરંડાની 1198 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1110 રૂપિયાનો બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે રાયડાની પણ 1605 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1058 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે ઘઉંની પણ 204 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 636 રૂપિયાનો બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે બાજરીની પણ 467 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 473 રૂપિયાનો બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે રાજગરાની પણ 597 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1364 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરાની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 4500 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે વરિયાળીની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1261 રૂપિયાનો બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે સુવાની પણ 11 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1672 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે તમાકુની પણ 764 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 2450 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, વરિયાળી, સુવા તેમજ તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા, જેમાં સૌથી સારા ઊંચા ભાવ જીરા પાકના બોલાયા હતા તેમજ અન્ય જણસી પાકની પણ ખૂબ જ માર્કેટમાં સારી આવક નોંધાઈ હતી અને સારા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી।